2009ના સમયની સેવા ચાલતી હતી. એટલે ગાંધીનગરમાં રસિકભાઈને ત્યાં સ્વામીજી સેવા લખતા હતા. તો એક ભાઈ આવ્યા જીન્સવાળા, ટી શર્ટવાળા, તે લાઈનમાં ઊભા રહી ગયા. હવે મને થયું કે આ નવો છે, કેમનો આવ્યો? સ્વામીને બહાર તો પગે લગાવો તો મને રસિકભાઈ કીધું કે આપણા સત્સંગીના જમાઈ છે અને એના સાસુ સસરા નિષ્ઠાવાન છે, નરોડાથી છે, અને એમના એ છે તો જમાઈ છે તો પગે લાગવા આવ્યા. તે સ્વામીજીએ એને પેન ઊંચી કરી ચશ્મા પહેરેલા, તો ઉપર છું. એ દરમિયાનમાં રસિક કાકાએ કીધું કે સ્વામી આ તો સત્સંગી છે અને રિક્ષા ચલાવે છે આ ભાઈ. તો પછી ઊભા થયા પગે લાગીને. એ તો સીધું પેલું જીન્સ પેન્ટ હતું, આમ કરીને કાઢ્યું 50,000નું બંડલ, સીધું એકાઉન્ટ લો સ્વામીના ખોળામાં. સાહેબ કે અહીં નહીં, રસિકભાઈને આપો. એટલે બહાર નીકળ્યા ને પૂછી મૂકું બરોબર તમે કરો શું? તેને રિક્ષા દેખાડી. મેં રિક્ષા જોઈને મને એવું લાગ્યું કે ભજન કર્યા વગર સામેના ડેસ્ટિનેશને ના પહોંચાય. એટલી ખખડધજ રિક્ષા હતી. અરે બાપા, એમ ખાલી હેલિકોપ્ટર જેવો તો અવાજ આવે. આમાં ક્યાં જવાય? પછી મેં કીધું કે ભગત આ પૈસા તમે શેના આવ્યા? તો કે સ્વામી આ રિક્ષા છે ને એ તૂટી ગયેલી છે, એટલે નવી લેવી હતી ને તે મારા એક ફ્રેન્ડ પાસેથી ઉછીના લઈને આવ્યો હતો. હવે સોદો કર્યો ભગવાન જોડે, રાઈટ? કેવી રીતે કર્યો? અનાયાસે કર્યો. ખબર નથી કે આની સામે 51,000ની સામે મને શું આપશે. ને સાંજે હસબન્ડભાઈ બે ફરવા નીકળ્યા, આંટો મારવા, કારણ કે પૈસા તો હતા નહીં, ક્યાં ચાલતા જ જવાનું હતું. આંટો મારવા કે ભાઈ કંઈક આઈસ્ક્રીમ ખાઈને પાછા આવીએ, ગમે તે. તો બંગલાની સ્કીમ જોઈ તો એક સારા બંગલાની સામે ઊભા રહી ગયા, કોર્નરનો બંગલો. તો જગદીશભાઈને લાગ્યું કે ઓ બંગલો તો બહુ સરસ છે. એમના ઘરવાળા કે ચાલો ને હવે, વો દિન કહા કે મિયા કે પાવ મેં જૂતી. ખોટું જીવ બાળવો બંગલા જોઈને, આપણું ઠેકાણ નહીં, આપણે રિક્ષા રિપેર કરાવીએ. હવે એ તો વન રૂમ કિચનમાં ભાડે રહે 1200 રૂપિયામાં, 1200 કે 1000 રૂપિયામાં રહેતા હતા ત્યારે. તો કે આપણે શું લઈને આપણે જોઈને વિચાર કરવાનો? તો કે ચાલો તાર ઘરે ગયા. ઘરે ગઈને સૂઈ ગયા. 12, 12:30 થયા તેના ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ આવો ને અહીંયા ગાડી. તો કે મારે અર્જન્ટ કામ છે. તો કે બીમાર છે? તો કે આ હમણાં. તે ભાઈ ગયા પોતે એકલા. તો કે શું છે? તો કે લે આ લઈ જા. પણ શું છે? તો પૈસાનું બંડલ હતું. કેટલાનું ખબર? 25. કેટલા? 25 રૂપિયા. કેટલા? એની પર 5 મીંડા. સમજ્યા તમે? 25 લાખ. ત્યાંને શું કરું? તો કે લઈ જા, તારે જે કરવું એ કરજે. તો કે ભાઈ મારે આપવાના ને, હું વેચી જઉં તો ના થાય, મારે ના જોઈએ આરામના પૈસા. અને કે મારા કરતાં તો મારા ઘરના વધારે કડક છે, નહીં નહીં ફાવે, નહીં જોઈએ ભાઈ, મારા સોગન લઈ જ જવાના છે. તારે કે શું કરું? તો કે ધંધો કર, ઘર લે, જે કરવું હોય તે કર. તે 25 લઈને ઘરે આવ્યા, એમના ઘરવાળાને આપ્યા. તો કે આ શું છે? તો કે પૈસા. તો કે કેટલા? તો કે 25. તો કે એને ક્યાં મૂકવાના? ઘરમાં કબાટ તો હોવું જોઈએ ને, કે પોટલું વાળીને ઘરમાં નાખી દીધું હોય તો કે આપી આવો, હવે હરામના પૈસા આપણા ઘરમાં ના જોઈએ. તો એ તો પૈસા લઈને પાછા ગયા પેલાને આપવા. પેલો કે કેમ પાછો આવ્યો? તો કે પાછા આપવા, મારા ઘરનાએ ના પાડી. તો કે હવે પેનલ્ટી. તો કે હવે બીજા 25 લઈ જા. તો કે હવે જો લઈને ઘરના બધાના સોગન ખવડાય. તો કે તું લાયો ક્યાંથી? તો કે મને દલાલી મળી છે, એક સોદો થયો હતો એમાં. તો કે હજુ બીજા એટલા છે. તો કે આ તો તારે લઈ જ જવા પડશે. તો કે શું કહેતા? કે જે કરવું હોય તે કરને, જ્યારે આપવા હોય ત્યારે આપજે, કોઈ બંધન નહીં, કોઈ લખાણ નહીં. તે 50 લઈને ઘરે આવ્યા તો જે પેલું મકાન જોયું હતું એની કિંમત 35 લાખની હતી. એ મકાન એમને સોદો કર્યો અને બાકીના પૈસા 15 લાખમાં એમને ધંધો ચાલુ કર્યો. આજે 150થી વધારે ગાડીઓ છે એમની પાસે. સોદો કેવો છે કે 51,000 રૂપિયા ક્યાંથી ક્યાં સોદો કર્યો. પછી અમારે આવવા જવાનું થયું તો પેલા છોકરાઓ નાના મને કે હવે મકાન વેચી દેવું છે. મેં કેમ? મેં સ્વામીજીને પૂછીને વેચવાનું કે તમે સ્વામીજીના સંકલ્પે મળ્યું છે. તો સ્વામીજી વધારે સ્વામીને પૂછ્યું આ મકાન વેચી દેવાનું કહે છે. સ્વામી કે કેમ? તો કે ઘરમાં છોકરાઓ નાના છે, 2 બાળકો હતા, દીકરો ને દીકરી. તો કે અંદર ઘરમાં પાછળ બાજુમાં પેલું પ્લોટ ખાલી છે ને, એમાં બંજર જમીન છે, એમાંથી વીછીને સાપ આવે છે અને ઘર સુધી આવે છે. તો આ છોકરાઓને કરડે એના કરતાં હું આ વેચીને એપાર્ટમેન્ટમાં જતો રહું એમ. સ્વામી કે ના 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 ના. મને કે મેં કહું સ્વામી પણ સાપને વીછી આવે? સ્વામી કે તારા બાપનું શું જાય છે? અરે મેં કહું મારા બાપના દીકરાનું જાય છે. એટલે છોકરાઓને કરડે તો સ્વામી કે ભલે નીકળતા. પછી એક વાક્ય બોલ્યા, સાપને ને વીછીને જેટલું નીકળવું હોય નીકળે, આપણા છોકરાઓ નહીં કરડે.
એ મકાન સ્વામીજીએ વેચવા ના દીધું. આજે એ મકાનની કિંમત, હું હમણાં લાસ્ટ ગયો હતો ત્યારે 6.5 કરોડ રૂપિયામાં ઓફર છે. 51,000 થી 6.5 કરોડ. સોદો સસ્તો છે કે મોંઘો? પણ આપણે એ રીતે ભગવાનને મોટા પુરુષ જોડે સોદો નથી કરવો. આપણે વાત એટલી જ કરવી છે કે આપણે કલ્યાણ બી જોઈએ છે અને મોટા પુરુષની રાજીપાનું પાત્ર બી બનવું છે.